નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાનમાં। મિત્રો, તમારો સાથ સરકાર મળ્યો અને આપણે 600 સબસ્ક્રાઈબર એટલે કે આપણું ફેમિલી 600 મેમ્બરનું થયું છે અને તમે પણ આજે જ જોડાઓ ગુરુ જ્ઞાન સાથે અને મેળવો આધ્યાત્મિક જ્ઞાન અને શાસ્ત્રોનું જ્ઞાન। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ હોળી વિશે। મિત્રો, હોળી ફક્ત એક તહેવાર નથી, આ એ અવસર છે જ્યારે નકારાત્મક ઉર્જાને દૂર કરી જીવનમાં નવી શરૂઆત કરી શકાય। આ પાવન તહેવારમાં કેટલાક ખાસ ઉપાય અને હોળીનું મહત્ત્વ સમજવાથી જીવનમાં ધન સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થઈ શકે છે। આજની આ વિશેષ માહિતીમાં આપણે હોળીનો મહિમા, મુહૂર્ત અને વાસ્તુ અને મહત્ત્વના ઉપાય વિશે વિગતવાર ચર્ચા કરીશું। વિડીયો ચાલુ કરતા પહેલા જો હજુ સુધી તમે અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઇબ કરી લેજો અને હમણાં જ બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે। વિડીયોને ચાલુ કરીએ। મિત્રો, હોળી હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે। આ તહેવાર વિશે પૌરાણિક કથાઓ દર્શાવે છે કે આ દિવસે રોગ, શોક અને દુઃખને દહન કરીને સુખદ જીવન તરફ આગળ વધવા માટે મહત્વનો છે। પૌરાણિક કથાઓ અનુસાર પ્રહલાદ ભક્તિ અને સત્યનો પંથ અનુસરી રહ્યા હતા, જ્યારે તેમના પિતા હિરણ્યકશ્યપ તેના ધર્મ વિરુદ્ધ હતા। હિરણ્યકશ્યપે પ્રહલાદને મારવા માટે પોતાની બહેન હોળિકાને આગમાં બેસવાનું કહ્યું। હોળિકા અગ્નિ પ્રતિરોધક ચાદર સાથે બેસી, પણ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ બચી ગયો અને હોળિકા દહન થઈ। તેથી જ હોલિકા દહન નકારાત્મકતા અને અહંકારના અંતનું પ્રતીક છે। મિત્રો, હોળી દહન માટે શુભ મુહૂર્તનું વિશેષ મહત્વ છે। શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જો યોગ્ય સમય પર હોળી દહન કરવામાં આવે તો તે વધુ શુભ ફળ આપનાર બને છે। મિત્રો, 2025ની હોળી 13 માર્ચના રોજ રાત્રે 8:45 થી 11:30ના સમયગાળામાં હોળિકા દહનનું શ્રેષ્ઠ મુહૂર્ત છે। તો મિત્રો, હોળી દહન માટે અને ત્યાર પછી કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે જેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય અને જીવનમાં શાંતિ આવે। મિત્રો, હોળી દહન પછી મળતી રાખને ઘરના મુખ્ય દરવાજા પાસે છાંટવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે। જો ઘરમાં પારિવારિક વિવાદ ચાલતો હોય તો હોળિકા દહનમાં સફેદ તલ અને ખાંડ અર્પણ કરવાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સુખ વધે છે। ધંધામાં વધારો કરવા માટે હોળી દહન બાદ ઘરમાં એક લાલ રંગનું કપડું રાખો, તેમાં તાંબાનો સિક્કો અને ઘઉં મૂકી દક્ષિણ અથવા પૂર્વ ખૂણામાં રાખવાથી વેપારમાં વૃદ્ધિ થાય છે। જો ઘરમાં નકારાત્મક શક્તિઓ છે તો હોળીના દિવસે ઘરનો મુખ્ય દરવાજો ધોઈને ત્યાં ગંગાજળ છાંટો, તેનાથી ઘરમાં શાંતિ અને સુખ સંપત્તિ આવે છે। હોળીના દિવસે અને ધૂળેટીના દિવસે કયો રંગ ખાસ માનવામાં આવે છે તેના વિશે વાત કરીએ। લાલ અને કેસરિયો રંગ ધારણ કરવાથી સૂર્ય અને મંગળ ગ્રહની કૃપા મળે છે। પીળા અને લીલા રંગનો ઉપયોગ કરવાથી વિદ્યા અને નોકરીમાં સફળતા મળે છે। સફેદ અને ગુલાબી રંગનો ઉપયોગ કરવાથી સંબંધોમાં પ્રેમ અને સમજૂતી વધે છે। હોળી એકમાત્ર તહેવાર નથી, તે ધન સમૃદ્ધિ અને સફળતા લાવવાનો ઉત્સવ છે। જે લોકો આ દિવસે યોગ્ય ઉપાયો કરશે તેઓના જીવનમાં ઉત્કર્ષ અને શાંતિ પામે છે। આજની આ ખાસ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ગુરુ જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુ આધ્યાત્મિક માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલ સાથે જોડાઓ। મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય લક્ષ્મીમાં।